ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા સાહેબે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની ચોટીલાની પાંજરાવાળી જય ચામુંડા લીજ કોઈ પણ દબાણ કે ભલામણ કે શરમ રાખ્યા વગર સીઝ કરી દીધી છે. ચોટીલાના પાંચવાડી ગામની સીમમાં સર્વે નંબર 158માં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ રેડ કરી ચેકિંગ હાથ ધરતા પ્લાસ્ટના તેમજ રોયલ્ટીના રજીસ્ટર નહીં નિભાવતા હોવા સાથે લીઝમાંથી નીકળતું દૂષિત પાણી સરકારી જમીનમાં ઠાલવાતું જોવા મળ્યું હતું. સાથે જ અનેક ક્ષતિઓ પણ જોવા મળી હતી. આ ગંભીર બેદરકારીના કારણે ડેપ્યુટી કલેક્ટરે સંદીપ મહેન્દ્રભાઈ પરમારની લીઝ ઉપરનો 2.85 કરોડ રૂપિયાનો મુદ્દામાલ તાત્કાલિક સીઝ કરી દીધો હતો. ત્યારબાદ આ સીઝ કરેલી લીઝ રદ કરવા માટે ડેપ્યુટી કલેક્ટરે સુરેન્દ્રનગર કલેક્ટરને રિપોર્ટ પણ કરી દીધો હતો. આ લીઝ કોઈ મોટા ભાજપના નેતાની હોવાના કારણે આડેધડ કામ ચાલતું હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાની લોકોમાં ચર્ચા હતી. જેથી આ સર્વે નંબર સાથે જોડાયેલા જમીનના દસ્તાવેજ પુરાવા